તો તમે સાંભળ્યો હશે, પરંતુ આજે પાણીની એવી વાત કે જેમાં પાણી નહીં આપવાના મુદ્દે સુરેન્દ્રનગરમાં બે ગામના લોકો સામસામે આવી ગયા. તો વડોદરાના ડભોઈમાં વધારે પડતા પાણીનો કારણે જ લોકો પરેશાન થઈ ગયા. પાણી શું શું કરાવી શકે છે એનો નમૂનો સુરેન્દ્રનગરમાં જોવા મળ્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં જમમર અને દેદાદરા ગામના ખેડૂતો આમને સામને આવી ગયા છે. ખેડૂતોના કજિયા પાછળનું કારણ છે નર્મદા કેનાલ. દેદાદરા અને જમમર ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે, પરંતુ આ કેનાલમાં અનેક સ્થળે લીકેજ છે. ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહેલી આ કેનાલમાંથી પાણી લીક થાય છે, જે દેદાદરા ગામના ખેડૂતોના ખેતરમાં પહોંચે છે. એટલે દેદાદરા ગામના ખેડૂતોએ અરજી કરી કે પહેલા કેનાલનું સમારકામ કરો અને ત્યારબાદ જ કેનાલમાં પાણી આપો, કારણ કે લીકેજવાળી કેનાલમાં પાણી આપવાથી જમીન બગડી રહી છે. આખરે ખેડૂતોની અરજીથી કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું. ફરીથી મેં અરજી કરી હતી, ફરીથી બંધ કરાવ્યું છે પાણી. મેં જ્યાં સુધી પાણી લીકેજ બંધ ના થાય ત્યાં સુધી આ કેનાલ ચાલુ ના કરવા મેં સાહેબને વિનંતી કરી છે. અને જ્યાં પણ એજન્સી આ કામ કર્યું છે 15-16માં, એની ઉપર પણ કંઈક પગલાં લો કે અમારી જમીન આ પતી જશે તો આ જમીનનું પછી આનું કોઈ કિંમતે નહીં રહે, આમાં કંઈ ઉત્પાદન નહીં થાય. અને બીજી જગ્યાએ જોવું હોય કે ક્ષારથી બાવરિયા પણ ઉગતા નથી, એ એમને જોવું હોય તો હું બતાવું. તો બીજી તરફ કેનાલનું પાણી બંધ થઈ જતા જમમર ગામના ખેડૂતોમાં રોષ છે. પાણી બંધ થતા ખેડૂતોએ હોબાળો કર્યો અને બંને ગામના ખેડૂતો પાણી માટે આમને સામને આવી ગયા. વઢવાણ પ્રાંત અધિકારી, નર્મદા વિભાગના અધિકારીઓની હાજરીમાં ખેડૂતો પાણી માટે બાખડ્યા. ઘટનાની જાણ થતાં કલેક્ટરે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી અને ખેડૂતો વચ્ચે સમાધાન કરવા અધિકારીઓએ કવાયત હાથ ધરી. એમના ખેતર બગડે છે, એના કારણે પાણી જવા દેવાની હાલ ના પાડે. હાલમાં રવિ સિઝન તો પતી ગઈ છે, તળાવ ભરવા માટે પાણીની માગણી છે તેમાં. પણ અન્ય વિકલ્પ છે તરીકે બીજી કેનાલમાંથી તળાવમાં પાણી જાય છે. તો સુરેન્દ્રનગરમાં પાણી બંધ કરવા બબાલ છે અને આ તરફ વડોદરાના ડભોઈમાં વધારે પડતા પાણીએ મુશ્કેલી સર્જી છે. વડોદરાના ડભોઈના વઢવાણા ગામ પાસે રેલવેના અંડરપાસમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન છે. ગેટ નંબર 26 પર બનાવેલા અંડરપાસની સ્થિતિ જોઈએ તો ઉનાળામાં પણ ચોમાસું હોય તેવું લાગે છે, કારણ કે અહીં કમર સુધી પાણી ભરાયેલા છે. હવે સવાલ એ થાય કે ઉનાળામાં આટલું બધું પાણી આવે છે કઈ રીતે? તો ગ્રામજનોનું માનવું છે કે આસપાસના બોરમાંથી આવતું પાણી અહીં જમા થાય છે. વઢવાણા અને પાનખડ ગામ વચ્ચે આવેલા અંડરપાસની આવી સ્થિતિના કારણે ખેડૂતો જીવના જોખમે અંડરપાસ પસાર કરે છે. ક્યારેક તો ખેડૂતોએ વધારાનો 3 કિલોમીટરનો ધક્કો ખાવો પડે છે. અહીંયા અમારે વઢવાણા પાનખડ જવાના રસ્તા પર ગરનાળું રેલવેનું આવેલું છે. ત્યાં એવું સમજો કે છેલ્લા 3-4 મહિનાથી પાણી પુષ્કળ પ્રમાણમાં અહીંયા ભરેલું છે. માણસ આખા ડૂબી જાય તેટલું પાણી ભરેલું છે. ટ્રેક્ટરોને જવામાં તકલીફ થાય છે. અમારા વઢવાણાની અડધ ઉપર જમીન પાનખડ સાઈડ છે, તો ત્યાં બધા ખેડૂતોને આવવા જવામાં તકલીફ થઈ રહી છે. અને એવું સમજો કે આ 26 નંબરનો અહીંયા આગળ આ ગરનાળું બનેલું છે. તો આ ગરનાળાની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી છે. પાણી ક્યાંથી આવે છે તે એવું સમજો કે રેલવે કોઈ એનો નિકાલ નથી. અમારે ઉનાળા જેવી સ્થિતિની અંદર આ ગરનાળાની અંદર કેર સામાન પાણી છે, ટ્રેક્ટર બી ડૂબી જાય છે, તો અમારે છલકવું કરી રહીને વાયા અમલપુર માધવ છલકવું પડે, કાં તો ખાંડિયા કુવા જવું પડે એવી સ્થિતિ છે. ને 3 વખત રજૂઆત કરી છે રેલવેની અંદર, DRMની અરજી આપી છે, તો એનો નિકાલ આવ્યો નથી. ને કોન્ટ્રાક્ટર કહે કે 10મા મહિનાની અંદર તમારું પાણી પતી જાય છે. રોજની મુશ્કેલીથી કંટાળેલા ગ્રામજનો રેલવે વિભાગ પાસે ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરી રહ્યા છે. ત્યારે જોઈએ કે હવે રેલવેની ઊંઘ ક્યારે ઉડે છે અને ક્યારે તેનો ઉકેલ લાવે છે. બ્યુરો રિપોર્ટ, TV9.